10th ધોરણ 10 પછી શું કરવું એ સૌથી મોટો પ્રશ્ન છે અત્યારના વિદ્યાર્થી મિત્રો માટે, અત્યારના પેરેન્ટ્સ માટે કે મારા સ્ટુડન્ટ મારા જે બાળક છે એને ધોરણ 10 પછી સાયન્સ કરાવવું, આર્ટ્સ કરાવવું, કોમર્સ કરાવવું કે પછી ડિપ્લોમા કરાવવું, આ સૌથી મહત્વનો એક પ્રશ્ન છે. અને કહેવાય છે ને કે જો સાચો નિર્ણય કરવામાં આવે ને તો આખી જિંદગીની જે શરૂઆત છે અથવા જિંદગીના જે આપણા ટાર્ગેટ છે, ટાર્ગેટ પ્રોપરલી પૂરા થતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે ધોરણ 10 પછી શું કરવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો છે. જેટલા બી વિદ્યાર્થી મિત્રો અથવા જે બી પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, તમારું બાળક સ્ટાન્ડર્ડ 10 પછી આવ્યું છે અથવા તમારો કોઈ સગા સંબંધીનું કોઈ બાળક 10મા પછી પતી ગયું છે અને એ લોકો જે ડિસિઝન લેવા માંગી રહ્યા છે એમને આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને અને પેરેન્ટ્સને એક હેલ્પફુલ થઈ શકે એમના ડિસિઝન માટે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં 2011 થી હું કાર્યરત છું અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ટોટલી એન્જિનિયરિંગ રિલેટેડ દરેક વિષયના આપણે અપડેટ આપતા રહીએ છીએ. તો હજી સુધી તમે અમારી સાથે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ શકો છો. લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને અમારી સાથે જોઈન થઈ શકો છો. હવે વાત કરીએ કે સ્ટાન્ડર્ડ 10th પછી શું કરવું જોઈએ. સાયન્સ કરવું જોઈએ, ડિપ્લોમા કરવું જોઈએ, આર્ટ્સ કરવું જોઈએ, કોમર્સ કરવું જોઈએ કે શું કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હું તમને એક મારી રાહ બતાવું છું. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એવું કહી શકાય. તો એ હું તમને એક એક્સપિરિયન્સ તમારા સાથે શેર કરવા માંગુ છું. તો સમજીએ કે સ્ટાન્ડર્ડ 10th પછી શું કરવું જોઈએ. જો કોઈ વિદ્યાર્થીને એન્જિનિયરિંગમાં જવું છે અથવા મેડિકલમાં જવું છે તેને સાયન્સ લેવાની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. કોઈ સ્ટુડન્ટને સીએ કરવું છે તે કોમર્સમાં જતો હોય છે. કોઈને ગવર્મેન્ટ તૈયારી કરવી છે તો એ બીએ કરતો હોય છે, એટલે કે આ કોમર્સ કરતો હોય છે, આર્ટ્સ કરતા હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે હવે જે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો એ લોકો માટે છે કે જે વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગ કરવા માંગી રહ્યા છે એ લોકો માટે ખાસ વસ્તુ છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. તો સમજીએ સ્ટાન્ડર્ડ 10th પછી આપણે ડિપ્લોમા અને સાયન્સ, જે લોકોને બીકોમ કરવું છે, નક્કી કર્યું ભાઈ મારે બીકોમ કરવું છે તો ઇટ્સ ઓકે, એનું ડિસિઝન ફાઇનલ છે. જે લોકોને નક્કી છે કે ભાઈ મારે બીએ કરવું છે, આર્ટ્સ કરવું છે, ઇટ્સ ઓકે, ફાઇનલ છે. પણ હવે ક્વેશ્ચન્સ એ આવીને ઊભો છે કે ભાઈ ના, મારે ડિપ્લોમા કરવું જોઈએ કે સાયન્સ કરવું જોઈએ. હવે ડિપ્લોમાની અંદર વાત કરો તો ડિપ્લોમા 3 વર્ષનો કોર્સ છે. આપણે સમજી લઈએ કે ડિપ્લોમા એ 3 યર્સનો કોર્સ છે, 3 યરનો કોર્સ છે. ઓકે, હવે ડિપ્લોમા એ 3 વર્ષનો કોર્સ છે. હવે સાયન્સની અંદર બે ગ્રુપ આવે છે, પીસીએમ આવે છે અને એક આવે છે પીસીબી, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આવે છે. બીજું ગ્રુપ આવે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. હવે સાયન્સની અંદર હું એ ખાસ ધ્યાન રાખજો કે જે લોકોને મેડિકલ ફિલ્ડમાં જવું છે એ લોકોને સાયન્સ ઇઝ ઓકે, બાયોલોજી ગ્રુપ લઈ અને મેડિકલ ફિલ્ડમાં જઈ શકે, ઇટ્સ ઓકે, એમાં કોઈ જ ડાઉટ નથી. એ લોકોને તૈયારી સ્ટાર્ટ કરી જ દેવી જોઈએ, કરવું જ જોઈએ. જો ગોલ તમારો છે કે ના ભાઈ મારે મેડિકલ ફિલ્ડમાં જવું છે, નર્સિંગ કરવું છે, બીએચએમએસ કરવું છે, એમબીબીએસ કરવું છે, આ જે કરવું છે મેડિકલ ક્ષેત્રે જવું છે, તે લોકો સાયન્સ લઈ અને એ લોકો ડાયરેક્ટલી તે કરી શકે છે. પણ હવે પ્રશ્ન એ આવીને ઊભો છે કે સર મેં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ લીધું છે, એટલે મેથ્સ ગ્રુપ લીધું છે અને મારો ટાર્ગેટ છે એન્જિનિયરિંગ કરવું છે, પછી મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું છે, કેમિકલ એન્જિનિયરિંગ કરવું છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, આઈટી કરવું છે, એઆઈ કરવું છે, જે તમારી ઈચ્છા છે. તો શું સર હું બાર સાયન્સ પછી કરું તો બેસ્ટ રહેશે કે ડિપ્લોમા પછી કરું તો બેસ્ટ રહેશે? એનો ડિફરન્ટ હું આજે તમને બતાવવાનો છું. તો શાંતિથી સમજીશું. આ બધી જ વસ્તુ તમને ઇકોનોમિકલ બી સમજાવવાનો છું, જોડે જોડે તમને બંને હું તમારું જે ટેન્શન રહેવાનું છે, 11-12 સાયન્સનું ટેન્શન કેટલું રહેવાનું છે એ બી આપણે હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો સમજીએ કે ગ્રુપ એ અને ગ્રુપ બી હોય છે સાયન્સમાં. તો હવે મેથ્સ તમે લો છો, મેથ્સની અંદર વાત કરીએ તો મેથ્સ જે વિદ્યાર્થી લે છે ગ્રુપ એ માં હોય છે અને બાયોલોજીની અંદર વાત કરીએ તો આ ગ્રુપ બી માં હોય છે. હવે મેથ્સ ગ્રુપ લો છો એટલે તમારો મેઇન ટાર્ગેટ એન્જિનિયરિંગનો હોય, મેઇન ટાર્ગેટ એન્જિનિયરિંગનો હોય છે. એન્જિનિયરિંગમાં જો હું 12 સાયન્સ પછી જાઉં છું અને હું એન્જિનિયરિંગ કરું છું તો એ બેસ્ટ રહેશે કે ડિપ્લોમા બેસ્ટ રહેશે? તો એનો આપણે નોર્મલ વસ્તુ સમજી લઈએ. આપણે બે વસ્તુ અહીંયા સમજવાનો ટ્રાય કરીએ છીએ. આપણે એ બે ભાગ પડી દઈએ છીએ. પહેલી વસ્તુ આપણે કે કોઈ એક સ્ટુડન્ટ એ સ્ટુડન્ટ લઈએ છે, સમજો એકદમ ફ્રીલી સમજાવું છું, ડિસિઝન તમારું છે પછી. ઓકે, હવે સમજીએ એ સ્ટુડન્ટ છે, અહીંયા એ સ્ટુડન્ટ છે અને અહીંયા બી સ્ટુડન્ટ છે. ઓકે, બે સ્ટુડન્ટ છે મારા જોડે.
એક બંને સ્ટુડન્ટે 10 આફ્ટર 10 પાસ કરી લીધું છે, બંનેના એપ્રોક્સિમ માર્ક્સ આવે છે 85 to 90 ની વચ્ચે છે. ઓકે, હવે એ સ્ટુડન્ટ્સ આના પછી સાયન્સ લે છે. શું લે છે? સાયન્સ લે છે. અને સાયન્સ લઈને બી લે છે મેથ્સ લે છે. ઓકે, તો હવે આ મેથ્સ લે છે એટલે 11-12 સાયન્સ કરશે એટલે એનું એડમિશન 11 સાયન્સ ની અંદર થશે. 11 સાયન્સ 2026 માં એનું 11 સાયન્સ સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, ક્લિયર. 12th એનું ફિનિશ થશે 2027 માં એનું 22 અને 27 માં એનું 11 પૂરું થશે. 27 to 28 માં એનું કમ્પ્લીટ થશે 12 સાયન્સ. ઓકે, એના જોડે જોડે 11 સાયન્સ ની જોડે જોડે ગુજકેટની તૈયારી કરશે પ્લસ JEE ની તૈયારી કરશે. ઓકે, એટલે હવે સમજી લો કે કોઈ બી આપણે નોર્મલ સ્કૂલમાં એડમિશન લઈએ છીએ, તો આ નોર્મલ સ્કૂલમાં એડમિશન લો છો તો અત્યારે કોઈ બી 11 અને 12 નો ખર્ચો આપણે માની લઈએ, 11th અને 12th સાયન્સ નો ખર્ચો ગુજકેટની બધી તૈયારી કરી અને એપ્રોક્સી 2 લાખ સમથિંગ ખર્ચો થશે. કેટલો? 2 લાખ જેટલો ખર્ચો થઈ રહ્યો છે. ઓકે, ક્લિયર. તો 11 સાયન્સ અને 12 સાયન્સમાં જાય છે કોઈ એ નામનો સ્ટુડન્ટ છે, એ 11 સાયન્સ અને 12 સાયન્સ કર્યું, એને તૈયારી સ્ટાર્ટ કરી લીધી છે, એડમિશન લઈ લીધું છે, એને કોર્સ જોઈન કરી લીધા છે, ઈચ એન્ડ એવરી વસ્તુ સ્ટાર્ટ કરી લીધી છે, એની કોલેજ સ્કૂલ બી ચાલુ થઈ ગઈ છે, એના કોચિંગ બી સ્ટાર્ટ થઈ ગયા છે અને એના સબ્જેક્ટ બી સ્ટાર્ટ થઈ ગયા છે. હવે એ 2028માં જ્યારે બી પાસ આઉટ થશે ત્યારે એનો આખું 11th અને 12th સાયન્સ છે એ 2 લાખ સમથિંગ એનો ખર્ચો થવાનો છે. હવે આ સ્ટુડન્ટને સારા માર્ક્સ આવે છે, માની લઈએ કે આ સ્ટુડન્ટને 12th સાયન્સની અંદર સારા માર્ક્સ આવે છે અને એ સ્ટુડન્ટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની એડમિશન લે છે. શામાં લે છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એડમિશન લે છે અને આપણે માનીએ કે સારી ટોપ યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી LD છે કાં તો નિરમા છે, આ બધી યુનિવર્સિટીની અંદર એડમિશન એને મળે છે. ક્લિયર? ઓકે, તો એ એડમિશન એને ગુજકેટના આધારે JEE ના આધારે એડમિશન લે છે અને સારી રીતે એડમિશન મળે છે. ઓકે, હવે એનું એડમિશન થવાનું છે 2028 ની અંદર એનું ડિગ્રી સ્ટાર્ટ થશે. ડિગ્રી સ્ટાર્ટ થશે એટલે કુલ 4 વર્ષની એટલે 2028 થી 29 30 31 અને 32 માં એની ડિગ્રી ફિનિશ થાય છે. 2032 માં એની ડિગ્રી ફિનિશ થાય છે. ઓકે, ક્લિયર. તો હવે આ જે ડિગ્રી ફિનિશ થાય છે એની બી ફીસ અલગ છે. ચલો એની બી ફીસ અલગ કરી લઈએ. તો 2032 ની અંદર એનું એન્જિનિયરિંગ ફિનિશ થવાનું છે. હવે સમજીએ કે અહીંયા સુધી જ્યારે એડમિશન લે છે ત્યારે એનો 2 લાખથી વધારે ખર્ચો થઈ ગયો છે અને સારા માર્ક્સ આવે છે તો એડમિશન મળે છે. જો સારા માર્ક્સ નથી આવતા તો એને એવરેજ કોલેજોમાં એડમિશન મળી રહ્યું છે. ઓકે, એન્જિનિયરિંગમાં થાય તો જો કે એડમિશન મળી જ જાય છે પણ સારી કોલેજમાં સારી યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો સારા માર્ક્સ તો જોશે જ. ગુજકેટમાં બી સારા જોશે, JEE તમે તૈયારી કરી રહ્યા છો તો એમાં બી માર્ક્સ ઘણા બધા જોશે. કોમ્પિટિશન કેટલી બધી, ઘણી બધી કોમ્પિટિશન છે. ઓકે, તો આ વસ્તુ 12 સાયન્સ માટેનું છે. હવે બી નામનો એનો જ ફ્રેન્ડ એને એવું નક્કી કર્યું કે ભાઈ મારે ડિપ્લોમા કરવું છે. શું કરવું છે? ડિપ્લોમા કરવું છે. ઓકે, એને ડિપ્લોમા નક્કી કર્યું, એને એડમિશન ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે, એને એડમિશન મળી ગયું અને સમજી લો કે કોઈ એક જિલ્લામાં છે, અમદાવાદનો વિદ્યાર્થી છે, અહેમદાબાદનો વિદ્યાર્થી છે, આ બી અમદાવાદનો જ વિદ્યાર્થી માની લઈએ આપણે સેન્ટ્રલનો, તો એને અમદાવાદમાં જ ગુજકેટ ને બધું કરી લીધું છે. ઓકે, તો અમદાવાદનો વિદ્યાર્થી છે, એને અમદાવાદની કોલેજમાં જ એની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં એડમિશન મળી ગયું અને એનું ડિપ્લોમા સ્ટાર્ટ થયું 2026 થી સ્ટાર્ટ થયું. 2026 થી 3 યરનો કોર્સ એટલે 70 2070 80 અને 29 માં એનું ફિનિશ થયું. 2029 માં એનું ડિપ્લોમા ફિનિશ થયું. ક્લિયર? 26 થી 27 27 થી 28 ને 28 2029 માં એનું ડિપ્લોમા ફિનિશ થયું. હવે આ ડિપ્લોમા ફિનિશ થયું. હવે ડિપ્લોમાની ફીસ જોવામાં આવે તો અત્યારે બોયઝ માટે ગવર્મેન્ટ કોલેજની અંદર 1 વર્ષની ફી, 1 યરની ફી એની ગવર્મેન્ટમાં 1000 રૂપિયા ફીસ છે. ઓકે, 1000 ફી છે, સમજી લો. એટલે 3 વર્ષની ફી થાય એની કોલેજની ફી 3000 રૂપિયા. ઓકે, બીજું એક્સ્ટ્રા કોચિંગ કરી લે છે, એક્સ્ટ્રા બીજી બધી વસ્તુ વર્ષના બીજા 20000 એડ કરી લે, બીજા 60000 એડ કરી દઈએ એટલે બીજા 1 વર્ષના 20000, બીજા એવા 3 વર્ષના 60000 એટલે 63000 ની અંદર એનું ડિપ્લોમા ફિનિશ થઈ જાય છે. ઓકે, એટલે કે એન્જિનિયરિંગ એના જોડે સર્ટિફિકેટ આવી જાય છે કે ભાઈ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઓકે, ક્લિયર.
હવે સમજવાનું છે કે આમાં જો એને D2D માં જવું છે, આમાં બે એક વસ્તુ છે કે એને D2D માં જવું છે. હવે ડિપ્લોમા પતી ગયું, ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવું છે અને D2D માં જવું છે, એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ આવે છે DDCET. હવે આ DDCET એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, કે જે ડિપ્લોમાના જે બેઝિક સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની કે એક્ઝામ લેવાતી હોય છે. અને જો આમાં સારો સ્કોર કરે છે એ જો 1 થી 100 ની અંદર સ્કોર કરે છે, 200 ની અંદર સ્કોર કરે છે, તેની સારી એવી કોલેજો એડમિશન મળતી હોય છે. અને માની લઈએ કે ભાઈ આ વિદ્યાર્થી જે પ્રમાણે મહેનત કરી હતી એ જ પ્રમાણે આ વિદ્યાર્થી મહેનત કરી રહ્યો છે, તો એને બી સારી કોલેજમાં એડમિશન મળી જાય છે. આને બી સમજો કે LD માં એડમિશન મળી ગયું, કાં તો નિરમામાં એડમિશન મળી ગયું. ઓકે, તો હવે આ LD માં એડમિશન મળશે એટલે આ જે વિદ્યાર્થી છે એ 2029 ની અંદર 2029 ની અંદર એ કોલેજના થર્ડ સેમિસ્ટરમાં હશે. કયા સેમિસ્ટરમાં હશે? થર્ડ સેમિસ્ટરમાં. હવે આ સમજો કે ભાઈ આ 2028માં એડમિશન લેશે એટલે 2028 થી 2029 ની અંદર આનું ફર્સ્ટ સેમિસ્ટર અને સેકન્ડ સેમિસ્ટર ફિનિશ થયું હશે. 2029 માં આનું સેમિસ્ટર 3 સ્ટાર્ટ થશે ત્યારે એનો ફ્રેન્ડ પાછો એના જોડે સેમિસ્ટર 3 માં આવીને ઊભો થઈ ગયો છે. થઈ ગયો બંને સેમ, બંને એક જ જગ્યાએ પાછા મળી ગયા, એક જગ્યાએથી નીકળ્યા હતા, બંનેનો વે અલગ થઈ ગયો અને પાછા એક જગ્યાએ આવીને ઊભા થઈ ગયા. હવે બે વસ્તુનું ઇમ્પોર્ટન્ટ સમજીએ. પહેલું ઇમ્પોર્ટન્ટ, આમાં રિસ્ક સમજો. આમાં રિસ્ક કેટલું? કયું રિસ્ક? તો ગુજકેટ JEE 11-12 સાયન્સના મહેનત કરવાની. મહેનત તો આમાં બી છે, એવું નથી મહેનત બંનેમાં છે. પણ આમાં જે રિસ્ક છે, આમાં લાખોમાં વિદ્યાર્થી બેસે છે. કેટલા? લાખોમાં વિદ્યાર્થી. હમણાં જ નીટનું પેપર ફૂટ્યું, 23 લાખ વિદ્યાર્થીને ફરીથી એક્ઝામ આપવાની થઈ. કેટલા? 23 લાખ વિદ્યાર્થીને ફરીથી એક્ઝામ આપવાની થઈ. સમજો તો આની અંદર રિસ્કનો ચાન્સીસ બહુ વધારે છે. પહેલો તો રિસ્ક, ટેન્શન ફૂલ, ફાધરને બી ટેન્શન, મધરને બી ટેન્શન, એના ભાઈ બહેનને બી ટેન્શન ને વિદ્યાર્થી બી ટેન્શનમાં. ઓકે, આમાં જે ડીડી સેટમાં આ વખતે એક્ઝામ લેવાય એમાં 22,000 વિદ્યાર્થી બેઠા હતા. આ હજારમાં વાત હોય ને આ લાખમાં વાત હોય. પૈસામાં બી જોઈએ ને બેટા, તો આ લાખમાં જ વાત થતી હોય અને આ હજારમાં જ વાત થતી હોય. આ પહેલો ડિફરન્સ છે. બીજો મેઇન એડવાન્ટેજીસ પોઈન્ટ, 12 સાયન્સ પછી આને ઈચ્છા થઈ મારે જોબ લેવી છે, મળશે જોબ. ડિપ્લોમા ઉપર આને જોબ લેવી છે તો કોઈ કંપની તો એને જોબ આપવા તૈયાર હશે. હું એવું નથી કહેતો 50-60 હજારની જોબ આપશે, પણ થોડી પગારમાં આપી જોબ માટે એપ્લાય તો કરી શકશે, બીકોઝ એના જોડે એક ડિગ્રી છે, એક એના જોડે સર્ટિફિકેટ છે ડિપ્લોમાનું. એટલે હું એવું કહું છું, હું એવું ના નથી પડતો ભાઈ સાયન્સ ખોટું છે, પણ જે સ્ટુડન્ટ્સને નક્કી છે, માઇન્ડમાં ફિટ છે કે મારે એન્જિનિયરિંગ જ કરવું છે ને એ બી ગુજરાતમાં જ કરવું છે, LDમાં કરવું છે, વિશ્વકર્મામાં કરવું છે, નિરમામાં કરવું છે, PDPUમાં કરવું છે, આ જે કોલેજો છે એમાં જ કરવું છે, તો બેસ્ટ ઓફ બેસ્ટ વે આ છે. સમજી ગયા? ઓકે, ચલો હવે થર્ડ સેમિસ્ટરમાં આવી ગયો. હજી ડિફરન્સ સમજાવું. હવે આ જ્યારે 3 વર્ષમાં સબ્જેક્ટ બધા જ કોમ્પ્યુટરના બધા જ સબ્જેક્ટ, એટલે કે સી લેંગ્વેજ થી સ્ટાર્ટ થાય, સી, પાયથોન, DBMS, DS, પછી AL, બધા જ સબ્જેક્ટ એ ભણીને આવ્યો હશે. હવે સેમિસ્ટર 3 ની અંદર જ્યારે આ વિદ્યાર્થી જાય છે ત્યારે આને પાયથોન સબ્જેક્ટ આવે છે. સમજો આને પાયથોન સબ્જેક્ટ આવે છે તો આને તો એવું જ લાગશે કે પાયથોન છે શું. જાવા સબ્જેક્ટ આવે છે તો આને એમ લાગશે કે આ જાવા મરજાવા છે શું. જ્યારે આ વિદ્યાર્થીને શું થશે? જાવા આવી ગયું હતું, આ ઇન્સ્ટ્રક્શન તો આવી ગઈ હતી, સી નો પ્રોગ્રામ આવી ગયો હતો, ઇફ એલ્સ આવી ગયું હતું, કારણ કે આગળ 3 વર્ષ ભણીને આવ્યો છે. અને બેટા એના જોડે 3+3 6 વર્ષ એન્જિનિયરિંગમાં ગુજાર્યા છે, જ્યારે આ 4 વર્ષ જ ગુજારે છે. અને આનું એન્જિનિયરિંગ 2032માં ફિનિશ થવાનું છે. જ્યારે આ થર્ડ સેમમાં એડમિશન લીધું, D2D એ 3 વર્ષનો જ કોર્સ છે. પછી એન્જિનિયરિંગ કરવું હોય તો ડિપ્લોમાથી ડિગ્રીમાં જોઈએ 3 વર્ષ, તો એટલે 2029માં એને એડમિશન લીધું, 29 થી 30, 30 થી 31 અને 31 થી 32. આનું 32માં બી ફિનિશ થશે, આનું બી 32માં ફિનિશ થવાનું છે. બંનેનું જોડે જ ફિનિશ થવાનું છે. અને જો બંને જોડે ફિનિશ થાય છે ને બંનેનું નોલેજ ચેક કરવામાં આવે ને બેટા, તો હંમેશા આ વ્યક્તિ આગળ જ જવાનો છે, બીકોઝ એને 3 વર્ષ ડિપ્લોમા ગુજાર્યા છે અને 3 વર્ષ બીજા એને સામા ગુજાર્યા છે, ડિગ્રીની અંદર ગુજાર્યા છે. એટલે આ ડિસિઝન લેતા પહેલા વિચારી લેજો. ભલે અત્યારે તમે એડમિશન લઈ આવ્યા છો, પણ જો એન્જિનિયરિંગ જ કરવું છે, ફાયદો શું છે?
આ 2 લાખ રૂપિયા અહીંયા 63,000. હવે આમાં તો જે ફી થવાની છે એ જ ફી થવાની છે, આમાં બી એ જ ફી થવાની છે, પણ આમાં ફીમાં પાછો વધારો કરાવું ગણાવું કેટલો વધારો સમજો. હજી હવે ભાઈ આનો એ વિદ્યાર્થીનો આપણે ખર્ચો ગણી લઈએ તો 11 અને 12 સાયન્સ નો ખર્ચો આનો 2 લાખ રૂપિયા ખર્ચો. ઓકે, હવે સમજી લો કે એને એન્જિનિયરિંગ સ્ટાર્ટ કર્યું, નિરમામાં એડમિશન લીધું, તો નિરમાની ફી એક વર્ષની 1,50,000 રૂપિયા ગુણ્યા 4 એટલે કુલ 6 લાખ રૂપિયા ફીસ, એટલે કુલ ટોટલ 2 ને 6 8 લાખ રૂપિયા એનું એન્જિનિયરિંગ અને 12 સાયન્સ નો ખર્ચો ફિનિશ થયો. ઓકે, જ્યારે બી વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો એનો ડિપ્લોમાનો ખર્ચો, ટોટલી ડિપ્લોમાનો ખર્ચો 63, ચલો 70,000 ગણી નાખીએ આપણે, 70,000 રૂપિયા ખર્ચો. શાનો ખર્ચો? ડિપ્લોમાનો. ડિગ્રીના 3 વર્ષ, ડિગ્રીના 3 વર્ષ એટલે 1,50,000 ગુણ્યા 3 એટલે 4,50,000 રૂપિયા આનો. એટલે આનો ટોટલી ખર્ચો જોવામાં આવે, આનો ટોટલી ખર્ચો જોવામાં આવે તો સમજી લો કેટલો ખર્ચો થાય છે. 5 લાખ, 5 લાખ ને 5,20,000 માં આનું ટોટલી બધું ફિનિશ થઈ જાય. બંને તો સેમ જ ડિગ્રી લઈને આવવાના છે, જોડે આના જોડે 3 ને 3 6 ડિગ્રીઓ હશે, એટલે 6 અલગથી હશે. 3 વર્ષ ડિપ્લોમાનું, એક ડિપ્લોમાનું સર્ટિફિકેટ હશે અને એક ડિગ્રીનું સર્ટિફિકેટ હશે. જ્યારે આના જોડે તો ફક્ત ડિગ્રીનું સર્ટિફિકેટ હશે. તો આ વસ્તુ સમજવાની છે, તમારે ખાસ વસ્તુ સમજવાની છે. અને પેલામાં શું છે કે સમજો કે તમને જે એડમિશન મળી રહ્યું છે એ ત્યારે ગુજરાતની જેટલી બી તમારા પ્લેસ છે, સિટી પ્લેસ, એમાં ડિગ્રી ડિપ્લોમા કોલેજ ચાલે છે, ગવર્મેન્ટ કોલેજ ચાલે જ છે, એમાં એવું છે જ નહીં નથી ચાલતી. ઓકે, તો આ વસ્તુ ખાસ વિચારવાની છે. જે લોકો એન્જિનિયરિંગ કરવા માંગી રહ્યા છે એમના માટે બહુ બેસ્ટ વસ્તુ છે, અને આ વસ્તુ માઇન્ડમાં વિચારવાનું 2 ફાયદા છે. એક તો રિસ્ક ઓછું, એડવાન્ટેજીસ વધારે. કઈક કારણોસર તમારે 3 વર્ષ પછી કમાવાની જરૂર પડી તો તમે આમાં 3 વર્ષ પછી જોબ માટે એપ્લાય કરી શકો છો. આમાં 2 વર્ષ પછી તમે જોબ માટે એપ્લાય નહીં કરી શકો. 12 સાયન્સ ઉપર કોઈ જોબ આપતું નથી, જ્યારે આના જોડે તો ડિગ્રી છે. ઘણા અત્યારે ગવર્મેન્ટ જોબ બી મળતી હોય છે, ગવર્મેન્ટ જાહેરાતો બી પડે છે, ડિપ્લોમા હોલ્ડર માટે ગવર્મેન્ટ જાહેરાતો બી પડે છે, સિવિલમાં, મિકેનિકલમાં, કોમ્પ્યુટરમાં ઘણી બધી જાહેરાતો પડે છે. જ્યારે 12 સાયન્સ ઉપર તમે કોઈ જાહેરાત જોઈ ખરી? ના. આ મેઇન ડિફરન્સ છે, ને આ ડિફરન્સ સમજવા એક ગાડળીયો પ્રવાહ થઈ ગયો છે કે ભાઈ આ કરો, આ કરો, આ કરો, 12 સાયન્સ લઈ લો, આ લઈ લો, અને આવીને તો પાછા ઊભા તો ત્યાં જ રહેવાના છે. તો 2 વસ્તુ, જો તમારે એ જ સ્ટેશને જવું છે અને સમય બી એ જ લાગી રહ્યો છે, 2 બસો જઈ રહી છે, એક બસની 500 રૂપિયા ટિકિટ છે, એક બસની 200 રૂપિયા ટિકિટ છે, જાય છે એ જ વસ્તુ છે, ટાઈમિંગ બી એ જ છે, અંદરની ફેસિલિટી બી એ જ છે, તો શું કામ 500 રૂપિયા ખર્ચવા જાવ છો? બસોમાં જતા રહો શાંતિથી, એ જ જગ્યાએ જઈને ઊભા થવાના છો. આ બેસ્ટ એડવાન્ટેજીસ છે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને મોકલજો, તમારા સગા સંબંધીને મોકલજો કે જે સ્ટુડન્ટ્સ અત્યારે એન્જિનિયરિંગ લઈ રહ્યું છે અને એ લોકોને એવું માની રહ્યા છે કે ભાઈ ના, મારે 11 સાયન્સ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ જ કરવાનું છે અને મારે આ જ કોલેજમાં જવું છે, તો જઈ શકાય. કોઈ કે સર ડિપ્લોમા કર્યા પછી હું શું આઈઆઈટી કરી શકું? યસ, કરી શકે. કઈ રીતના કરી શકે? તો આને ડિગ્રી લીધા પછી, ડિગ્રી પછી એમટેક કરવું છે, એ એની ગેટની એક્ઝામ આપશે, એક્ઝામ આપ્યા પછી આઈઆઈટીમાં એમઈ કરી શકે છે. અને હજારો વિદ્યાર્થીઓ મારા જોડે બનીને ગયા છે. એમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આઈઆઈટીમાં બી છે, નિરમામાં બી પાસ આઉટ થયા છે, ઘણા બધા વિદ્યાર્થી છે. ઓકે, તો આ વસ્તુ ખાસ સમજવાની છે. સમજો વિદ્યાર્થી મિત્રો, સમજો પેરેન્ટ્સ, તમારા ફાયદા માટે છે. પછી તમને જે યોગ્ય લાગે, મારું એક કામ હતું માર્ગદર્શન આપવાનું, મેં તમને પ્રોવાઈડ કર્યું છે. અને જો ઇન્ફોર્મેશન જોતી હોય તો બાયોમાં મેં મારો નંબર મૂકેલો છે, ત્યાંથી તમે મને મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો. હું તમને હેલ્પ કરીશ તમારા એડમિશન માટેની. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમાની પ્રોસેસ આખી તમારે કરવી છે તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો, ત્યાંથી તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે. જે ડિપ્લોમામાં કઈ રીતના એડમિશન ફોર્મ ભરાય છે, કઈ રીતના ફોર્મ ભરવાના છે, કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે, એચ એન્ડ એવરી વસ્તુ આપણા યુટ્યુબ ચેનલ ઉપર અને આપણા ઇન્સ્ટાગ્રામમાં દરેક વસ્તુ પ્રોવાઈડ થવાની છે. તો બધી લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જજો અને તમારા ફ્રેન્ડ્સને બી શેર કરી દેજો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.